આવી ગયા હોય, અમુક ગામોમાં અત્યારે ઇલેક્ટ્રિસિટી ના હોય, તો આ તમે સૌથી પહેલાં ફાઇન્ડ આઉટ કરો છે કે ક્યાં શું પ્રોબ્લેમ શું છે ત્યાં. એ જીબીની એક પ્રોબ્લેમ છે કે ઘણા ગામ નંબર એબીસીમાં લાઇટ સપ્લાય અત્યારે નથી, એટલે સ્ટોક ટેકિંગ કરી લો અને પછી એ એડ્રેસ કઈ રીતે થાય, એટલે જીબીના અથવા એમડી એમની જોડે તાત્કાલિક કોન્ટેક્ટ કરીને ત્યાં એડ્રેસ થયો અને સોલ્યુશન આવી ગયું કે નહીં આવી ગયું, આ રિપોર્ટિંગ તમે લેવાનું છે. એટલે ત્યાં બેસી જશો અને પછી નીચેવાળા કામ કરે છે એનાથી નહીં થશે. એની રિપોર્ટિંગ સિસ્ટમ તાત્કાલિક તમારી પાસે ગૂગલ શીટમાં આવી જાય અને કલેક્ટરશ્રીને અમે બંને જણાને અમને મળી જાય અને એમની ફૂડ સપ્લાય જે છે એ બી ડિસ્ટર્બ થઈ જશે. એટલે તમારું કામ બહુ ઇમ્પોર્ટન્ટ છે, એ તમે કરી લેજો. સેનિટેશન માટે મેં વાત કરી દીધી છે. જીએમડીઆઈસીનો એક પ્રશ્ન હતો કે જેટલા પણ પંપ છે તમને પંપ ત્યાંથી લઈને હવે વરસાદ ઓછી થઈ ગઈ છે, બધી પૂર પર થયું છે, તો એ જ્યાં જળભરાવ થઈ ગયું છે એ થાય અને એની રિપોર્ટિંગ કૃપા કરીને મારા જેટલા નવા લોકો આવ્યા છે એ લોકો શેર કરી છે નંબર, એ રિપોર્ટિંગ ચાલુ થઈ જાય. 6 વસ્તુ તમે કોર આઇટમ છે, આ 6 વસ્તુ તમે કરી લેશો અને રિપોર્ટિંગ થઈ જશે. મને લાગે છે આપણા 48 કલાકમાં બધું બની જશે. અને જેટલી ઇફેક્ટિવલી તમે લોકો કામ કરાવી રિપોર્ટિંગ આપીને કરશો એટલી બની જતા તમે લોકો પણ અદરવાઇઝ અઠવાડિયું કેરી કરી આ છે કે જે રિઝિબિલિટીનું વસ્તુ સીએમ સાહેબનું પણ એ આગ્રહ છે કે 085528552 08552. હું મોટા ભાગે વલસાડ હેડક્વાર્ટરમાં કૃષિ સાથે રહીશ ત્યારે નેશનલ હાઈવે 56 અને બધી જઈશ અમે લોકો પોતાના ગ્રુપમાં તમારું શું ડિસ્ક્રિપ્શન છે તમે આ લખી શકો છો, ઠીક છે ને. બધાના નંબર છે, કદાચ નથી કરી શકતા એટલા લોકો છે અને 4-5 દિવસની વાત રહેશે, તો તમે લખી દેજો કે હું કોણ છું. મમતા છે દાખલ તરીકે મમતા ભગવાન. બીજી વસ્તુ આપણે જેટલા પણ અધિકારી મોજૂદ બહારથી આવેલા છે, તો આપણે જે પણ તાલુકામાંની સબ ડિવિઝનમાં જઈ રહ્યા છીએ તો આપણે કામગીરીની વહેંચણી કરી લઈએ છીએ. જેવી રીતે આપણે એના કારણે કહે છે કે આપણે ડુપ્લિકેશન નથી કરવાનું. ડુપ્લિકેશન એટલે કે આવું નહીં બનવું જોઈએ કે અમુક ગામડા ઉપર તમે પણ ધ્યાન રાખો છો અને બીજા પર કરે છે, આ જ કામગીરી બધાને રિફ્લેક્ટ થાય છે. તો જ્યારે પણ સાંજે રિવ્યૂ થશે 7 વાગે 8 વાગે 9 વાગે આપણે ગ્રુપમાં મેન્શન કરી દઈશું, તો એ વખતે આપણે બધા જોડે થોડું પૂછીશ કે તમારા દ્વારા આજે શું કરવામાં આવે, બરોબર. તો આપણે જે પણ સિનિયર મોસ્ટ અધિકારી એની સબ ડિવિઝનમાં હશે તો એ જ બધું કોર્ડિનેટ કરી લેશે કે કોને શું કરવાનું અને પ્રાંત અધિકારી શ્રી સંપર્કમાં રહીએ. ત્રીજી વસ્તુ છે કે આપણે આમ તો આની સાથે કહે છે કે આપણે મોનિટરિંગ કરવાનું છે, પરંતુ મને લાગે છે કે થોડુંક આપણે ફિલ્ડમાં ઉતરીએ અને જે પણ ત્યાં પ્રગતિ થાય છે, ખાસ કરીને જેટલા મોટા ગામડાઓ છે તો મોટા ગામડાઓમાં આપણે જવાનું, કારણ કે જ્યાં વધારે પ્રશ્નો થયેલા હોય તો તમારી લોકલ ટીમ તમને જાણ કરી દેશે કે કયા વિસ્તારમાં કેટલા પ્રશ્નો અહીંયા ઊભા થયેલા છે. તો આપણે આ પ્રશ્નો ઉપર ખાસ આપણે ફોકસ આપણે કરીએ.